રાત્રિના અંધારે રોડ ખોદકામ અને સત્તાવાર મંજૂરી વિના હોવાની આશંકા. જામ ખંભાળિયાના ખામનાથ મહાદેવ મંદિરથી કણજાર ચોકડી તરફના સીસી રોડની કામગીરીમાં વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 5ના એએપીના ચૂંટાયેલા સદસ્ય ઇમ્તિયાઝ ખાન લોદીને ઘટનાસ્થળે પહોંચી કામ અટકાવ્યું. તેમનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાનું કામ છુપાવવા રાત્રિના અંધારામાં ખોદકામ ચાલે છે. હવે તંત્ર શું જવાબ આપશે? આજ રોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા 284 લાખના ખર્ચે ખામનાથ પુલથી કણજાર હોટલ લગી સીસી રોડનું કાર્ય ચાલુ હોય. અત્યારે રાતના જેવી મને જાણકારી મળેલ કે અહીંયા ખોદાણ ચાલુ છે અને ટ્રેક્ટર આજુબાજુમાં જતા હોય છે, તો મેં સ્થળ મુલાકાત કરી અને તપાસ કરેલી કે ભાઈ તમારા આગળ નાઇટની મંજૂરી છે, તો એ લોકો આગળ કોઈ નાઇટની મંજૂરી છે નહીં, નગરપાલિકાના કોઈ જવાબદાર વ્યક્તિ નથી અને કેવી રીતના કામ હાલે છે એનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં. એટલે અમે મીડિયા સાથે રાખી અને તમામ વિઝન લઈને કાલે ચીફ ઓફિસર પાસે અને એજન્સી આગળ જવાબ માગશું.